નમસ્કાર. આજ આપણે રોયણના વરસાદની ચર્ચા કરીશું. તારીખ 25/5/25થી સૂર્ય વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્રમાં પસાર થાય છે. મારા સંશોધન પ્રમાણે રોહિણી નક્ષત્રથી ચોમાસું બેસી જાય છે, કારણ કે રોહિણી નક્ષત્ર હંમેશા 25 મે બેસે છે. દર વર્ષે 25 મેના દિવસે રોહિણી નક્ષત્ર બેસે છે. માટે ચોમાસું ત્યારથી શરૂઆત થાય છે અને વરસાદ ચાલુ થઈ જાય છે. તેમજ રોહિણીમાં જો વરસાદ થાય અને એ વરસાદ ગામ સોસરવા પાણી નીકળે તો સારો ચોમાસું જવાની શક્યતા જણાય છે. તેમજ છાંટા પડી અને જો જમીન દાઝે તો રોહિણી દાઝી કહેવાય, રોયણ દાઝી કહેવાય છે. તો વરસ નબળું જવાની શક્યતા જણાય છે. તેમજ 31/5/25ના રોજ શુક્ર અશ્વિની નક્ષત્રમાં આવે છે. અશ્વિની નક્ષત્રનો અધિપતિ કેતુ છે, તેથી કેતુના નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા જણાય છે. માટે તારીખ 5/6/25થી તારીખ 10/6/25 સુધી ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા જણાય છે. હું આ બધી તારીખ ફિક્સ આપું છું, કોઈ આડા અવળા અનુમાન ઊભા કરતો નથી. માટે ખેડૂત ભાઈઓ, તમારે તારીખ યાદ રાખવી. તે સિવાય તારીખ 7/7/25થી મંગળ સિંહ રાશિમાં પસાર થાય છે. સિંહ રાશિમાં મંગળ કેતુની યુતિ થવાથી ગરમીનું પ્રમાણ વધી જશે, હીટ વેવ થશે. ગરમીનું પ્રમાણ વધી જાય એટલે વરસાદ ઘટી જાય છે. માટે વરસાદ લંબાવવાની શક્યતા જણાય છે. મંગળ કેતુ બંને ગરમ પ્રકૃતિના ગ્રહો છે, ઉષ્ણ પ્રકૃતિના ગ્રહો છે. માટે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ ખૂબ વધી જશે. માટે વરસાદ લંબાવવાની શક્યતા જણાય છે. ધ્રુવ પછી ચાલાકના નમસ્કાર.